શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડથી પાંજરાપોળ હાઈવે સુધી વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ચેનલ નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે જ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની પણ ઉપસ્થિત રહ્યા છે। લગભગ 13 કરોડ ઉપરાંતના ખર્ચે આ ચેનલ નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજવાથી પાંજરાપોળ સુધી હાઈવે સમાંતર 12 મીટર ટીપી રોડ पर 3x3 मीटर मापनी नवीन वरसादी चेनल जेनी लंबाई कहेवाय 1650 रनिंग मीटर नाखवाना कामનું ખાતમુહૂર્ત પાલિકાના મેયરના હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ સહિત વોર્ડના નગરસેવકો ઉપસ્થિત રહ્યા છે। આ પ્રોજેક્ટની કિંમતની વાત કરીએ તો 13,51,41,852 છે, જે પૂર્વ વિસ્તાર માટે મહત્વપૂર્ણ પાણી નિકાસની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। નવી ચેનલના નિર્માણથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી અને સુચારુ બનશે, જેના કારણે સ્થાનિક લોકોને ચોમાસાના સમય દરમિયાન પાણી જે ભરાવાની સમસ્યા હતી તેનાથી રાહત મળશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટથી વિસ્તારના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ વધારો જોવા મળ્યો છે। संग्रामे शंकर चे कश्यो न जायते शीघ्रं भद्रं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्यायति तुभ्यं वाससी पति गृहतामः वस्त्र वस्त्र समर्पयामि वाचन्देन अपा साइड में बुद्धुरे पाछा परमेश्वर सर्वतीर्थ समायुक्तं सुगन्धि निर्मलं आत्मया दन्तं परमेश्वरं वयोदधि चेव मधु च सक्राशयुक्तं વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 ના વિસ્તારમાં જે વોટર લોગિંગની સમસ્યા સર્જાય, ખાસ કરીને હાઈવે પરથી પાણી જે વડોદરા શહેરમાં વોર્ડ નંબર 4માં અને 5માં પ્રવેશતા હોય છે। વડોદરા શહેરના હાઈવેને સમાંતર 12 મીટરના રોડને પેરેલલ 3x3 મીટરની આરસીસી કાંસ કે જે પાંજરાપોળથી હરણી સુધી બનેલી છે, ત્યારબાદ એલએનટી નોર્થ સિટીથી વાઘોડિયા ચોકડી સુધી પણ બની, એટલે પેચ વાઇઝ આ પાકી આરસીસી ચેનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। એમાં આજે 1650 રનિંગ મીટરની કાંસ આજવા ચોકડીથી લઈને પાંજરાપોળ ખાતે બનવા જઈ રહી છે। 3x3 મીટરની કાંસ બનવાની છે અને 10 ક્યુમેકનો ફ્લો આ કાંસમાંથી હરણી બાજુ જે વિશ્વામિત્રી નદી છે એમાં જવાનો છે। 13.51 કરોડના ખર્ચે થનારું કામ છે અને 18 મહિનામાં કામગીરી પૂર્ણ થશે। પરંતુ જે ટેન્ડરની કન્ડિશન છે એના કરતાં વહેલામાં વહેલી સ્પીડે 3 વોલ અને એનું બોટમ લાગી જાય તો ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ થાય એ માટેનો પ્રામાણિક પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને મેં કીધું એમ કે જે હાઈવેને સમાંતર પાકી ચેનલ બનાવવાનું કામ છે, ફેઝ વાઇઝ છેક જાંબુઆથી હરણી સુધી આ કાંસ બનવાની છે અને આજે 1650 મીટરનું કાંસનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 13.51 કરોડના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી। સમગ્ર પૂર્વ વિસ્તારમાં હાઈવે પરથી જ્યારે પાણી પૂર્વ વિસ્તારમાં પ્રવેશતા હતા ત્યારે આ હાઈવેને આજવા ચોકડીથી હાઈવેને સમાંતર 12 મીટરના રોડ ઉપર પાંજરાપોળ સુધી સમાંતરે એક વરસાદી ચેનલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજરોજ, જેની નેટ અંદાજિત કિંમત અને ભાવપત્રકની કિંમત કુલ 13,51,41,852 છે અને આ કામગીરી કરવાથી આ વિસ્તારમાં હાઈવેનું પાણી પ્રવેશતા બંધ થશે। વરસાદની પરિસ્થિતિમાં જે સમગ્ર પૂર્વ વિસ્તારમાં હાઈવે પરથી આવતા પાણી સમગ્ર પૂર્વ વિસ્તારમાં ભરાતા હોય છે, ત્યારે જે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે ન થાય તે માટે આ કામગીરીનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે। વરસાદના સમય સિવાય લગભગ 1 મહિનામાં કામગીરી કરવાનું પ્લાનિંગ છે। 12 માસમાં 1 વર્ષમાં પ્લાનિંગ કરવાનું કામગીરી, પરંતુ વરસાદના અમુક મહિનાઓને છોડતા 1 વર્ષમાં કામગીરી કમ્પ્લીટ થાય એવું અંદાજ રાખવામાં આવ્યો છે।